અને આ બધા છે ને મચ્છીના ખાવા કંઈક લઈ આવ્યા છે, સેવ મમરા જેવું, તો ખવડાવે છે જો ભાઈ. તો ફાઇનલી અમે દ્વારકા માટે રેડી થઈ ગયા છે. બહુ બધી મથામણ કરી અને બહુ બધું પેલું એ કરીને પછી હવે દ્વારકા વાળાનો હુકમ થઈ ગયો છે. એટલે હવે અત્યારે ઘરેથી બેગ બધું કરીને છે અને એક બે ભાઈબંધને લેવા જવાના છે. તો આસલો અત્યારે રિક્ષા ડ્રાઈવરની જેમ રિક્ષા ચલાવીને હવે જઈએ છે, ભાઈબંધને લેવા જવાનો છે. તો ત્યાં જઈએ અને બહુ મજા આવવાની છે. અને 3-4 કદાચ પાર્ટ બનશે દ્વારકાના, તો બધા વ્લોગ જોજો, બહુ મજા આવવાની છે. તો કન્ટિન્યુ બસ ઊભી છે, ત્યાં આવી ગયા છે. અને આ કંઈક બસ છે, મિની બસ જેવું છે. જો આમાં જવાનું છે, આખું દ્વારકા જવાનું છે અને સોમનાથ જવાનું છે અને દીવ જવાનું છે. ફાઇનલી રાતના 1-2 જેવા વાગી ગયું છે અને એક હોટલ આવી છે, ત્યાં અમે હોલ્ડ લઈ લીધો છે. જો તમે હોટલ આવી છે ને હોલ્ડ લઈ લીધો છે. ઓલા બધા ગયા છે ચા પાણી નાસ્તો કરવા. હું ને ઓલા ડ્રાઈવર અને આસલો છીએ, અહીંયા કંઈક સામાન હાથે કરે છે અને હવે અમે પણ જઈએ. તો ફાઇનલી ખંભાળિયા બાજુ એક હોટલ આવી ગઈ છે, ત્યાં અમે પૂગી ગયા છીએ. અને હવે આ છેલ્લો હોલ્ડ હતો અને હવે જાશું સીધા દ્વારકા. આ હોટલ હતી કંઈક, એ હોટલે અમે પૂગી ગયા છે, નાસ્તો વાસ્તો કર્યો છે મસ્ત મજાનો. અને હવે સીધા દ્વારકા જઈશું. દ્વારકા જઈને જવા સીધો છેલ્લો વર્લ્ડ થશે અને દ્વારકાધીશના દર્શન કરશું. તો કન્ટિન્યુ રહેજો વ્લોગમાં. હા ભાઈ જોવે છે હું વ્લોગિંગ કરું છું તો કઈ રીતે. છોડ માખણ ચોર ગલીએ ગલીએ નો દાતા. ફાઇનલી દ્વારકા પહોંચી ગયા છે અને અત્યારે રિક્ષામાં બેઠા છીએ. અને બસથી રિક્ષા છે વોકિંગ ડિસ્ટન્સ પર, તો અમે બેઠા છીએ રિક્ષામાં. ચલો ઉતરો જલ્દી. અને અહીંથી તમને બતાવું, મંદિરના દર્શન કરી લ્યો, 52 ગજની ધજાના દર્શન કરી લ્યો. અને હજી નાવા ધોવાનું હજી બાકી છે. નાહી ધોઈને પછી આ બધા ભાઈબંધો હજી છે, બધા ફોલોઅર્સ નહીં ભાઈબંધો. અને હોટલ ધર્મશાળા ક્યાંક ગોતીએ છીએ, મળી જાય એટલે પછી હવે અહીંયા નાહી ધોઈને ફ્રેશ થઈને મસ્ત દ્વારકાધીશના દર્શન કરશું. અને તો ફાઇનલી ભાઈ બધાએ નાહી ધોઈને ફ્રેશ થઈ ગયો છું અને બધા બી ફ્રેશ થઈ ગયા છે નાહી ધોઈને. અને એક હોટલ રાખી હતી તો એમાં છીએ અત્યારે બધાએ. અને અત્યારે અહીંયાથી જો ડાયરેક્ટ દ્વારકાધીશના મંદિરના દર્શન થાય છે અને બહુ મસ્ત વ્યૂ છે. હા આ ભાઈ નયનભાઈ, હા. અને આ કંઈક રૂમ છે. અને પહેલાં તમને અહીંથી ગોમતી ઘાટ બતાવી દો. બહુ મસ્ત વ્યૂ છે, તમને બતાવું એકદમ જોરદાર. જુઓ તમે, અહીંથી ગોમતી ઘાટના ડાયરેક્ટ દર્શન થાય છે. મસ્ત નદી છે અને બહુ મસ્ત એવું વ્યૂ છે. અને રૂમ બતાવું તમને કે આ ટાઈપ કંઈક રૂમ છે. જો આ ટાઈપનો કંઈક રૂમ છે આ એક. અને બીજો આ ટાઈપનો બધા હજી રેડીને થાય છે. મસ્ત. તો કન્ટિન્યુ રહેજો. હવે દ્વારકાધીશના દર્શન કરવા જાશું અને પછી આગળ જઈએ ક્યાં હજી નક્કી નથી કર્યું. પછી જમીન પછી ક્યાંક નીકળશું. તો કન્ટિન્યુ બ્લોગમાં રહેજો, બહુ મજા. તો અહીંયા લાઈનમાં અમે ઊભી ગયા છીએ, વરસાદી લઈ લીધી છે અને અંદર મોબાઈલ અલાઉડ નથી એટલે અમે દર્શન કરી આવીએ. અને હવે દર્શન મસ્ત રીતે કરી લઈએ. પછી મસ્ત મજાના દ્વારકાધીશના દર્શન કરી લીધા છે અને મસ્ત બધા બહાર આવી ગયા છે. અને ભાઈ જે સુકૂન મળ્યું છે હું વાત કહું. અને હવે આવી ગયા છે અમે ગોમતી ઘાટે. અહીંયા આ છે કે કહો ગોમતી ઘાટનો વ્યૂ.
બધાએ મસ્ત રીતે દર્શન બતાવી લીધા છે અને જોરદાર મજા આવી ગઈ છે. અમે ગોમતી ઘાટે ઊભા હતા ને અત્યારે ધજા બદલવાનો ટાઈમ થઈ ગયો છે, તો બતાવું તમને ધજા બદલાઈ જો. અને દ્વારકાધીશના દર્શન કરીને અહીંયા ભાઈ અમને બ્લેક બફેલો વાળા ભાઈ મળી ગયા છે. આ જો આમની ઇન્સ્ટા આઈડી તો ખબર નથી, બ્લેક બફેલો વાળા, પણ તમે ઓળખતા જ હશો આ ભાઈને. કાળી કાળી ભેંસ. હા ભાઈ, કાળે કાળે ભેંસ ધોળો ધોળો દહીં બ્લેક બફેલો વેરી વેરી નાઈસ બટર મિલ આઈસ 5 કિલો મોકલાવો મારા કલેજા. કાળે ભેંસ ધોળો દહીં દ્વારકા આવો તો બીજો જય દ્વારકા. અત્યારે અમે નાગેશ્વર જ્યોતિર્લિંગ છે અને લાઈનમાં ઊભા છે. જો તમે કેટલી બધી ભીડ છે, જો બતાવું તમને. દ્વારકાધીશના દર્શન કરીને ગોમતી ઘાટમાં પગ ખોલાવીને પછી ડાયરેક્ટ હવે નાગેશ્વર આવી ગયા હતા. તો હવે અહીંયા ભીડ છે બહુ બધી અને ફોન એલાઉડ છે કે નહીં ખબર નથી. જો છે તો હું તમને દર્શન કરાવીશ. અને અત્યારે ભીડ તો જો બહુ બધી ભીડ છે. મસ્ત નાગેશ્વર મહાદેવ શિવલિંગના દર્શન કર્યા છે અને અહીંયા મસ્ત એવું તળાવ છે જુઓ તમે. અને આ બધા છે ને મચ્છીને ખાવા કંઈક લઈ આવ્યા છે, સેવ મમરા જેવું, તો ખવડાવે છે. જો ભાઈ નદી ગંદી કરે છે. હું કહે છું શું કરે છે? તાલાબ ગંદો કરે છે. મચ્છીને ખવડાવે છે, પુણ્યનું કામ છે, ગંદુ કરતા નથી. કચરો તો આ બધા જો આ કાગળિયા નાખ્યા છે ને એને કહેવાય આ બધું. મસ્ત દર્શન થઈ ગયા છે અને હવે બધા જઈએ છીએ. અહીંયા મહાદેવની મોટી મૂર્તિ છે તો ત્યાં જઈએ છીએ. અને પછી હવે જાશું અહીંયાથી બેટ દ્વારકા જવાનો પ્લાન છે, તો ત્યાં જઈએ. તો મિત્રો અહીંયા ચપ્પલ કોઈ ચોરી ના જાય ને, એટલે આ લોકોએ જો કેવો જુગાડ કેવો કર્યો છે. ગોખા હે ને એમાં જો 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 આ હે ને આવી રીતે અહીં રાખી દીધા કે કોઈ ચપ્પલ ચોરી ન જાય ને. આ બધાના છે ને બહુ આઈડિયા બહુ મસ્ત છે, દિમાગ છે ને. આ બધા અમેરિકાથી લાયા છે. હા, આ ભાઈને ક્રેડિટ જાય છે. આ ભાઈએ બતાવ્યો તો આઈડિયા. તો બેટ દ્વારકા પહોંચી ગયા છીએ અને હા ને ભાઈને ઉતાવળ હતી તો એને કેવી બસ જવા દીધી સીધે સીધે. અમે પાછળ રહી ગયા છે ને ઓલા બધા જે હતા ને એ હે ને આગળમાં ઊભા છે. તો હવે બેટ દ્વારકા બી શ્રી કૃષ્ણ ભગવાનનું મંદિર છે, તો દર્શન વર્શન કરીએ અને પછી જાશું આગળ. અહીંયા બીચ છે ત્યાં ફોટા બોટા પડાવશું. તો મિત્રો બેટ દ્વારકાથી અમે રિક્ષા કરીને એક શટલ રિક્ષા કરીને અમે અહીંયા એક હનુમાનજીના છોકરાનું મંદિર છે ત્યાં આવ્યા છીએ. અને મસ્ત તમે બી દર્શન કરી લ્યો. આ જુઓ, પહેલાં આને જોઈ લો તમે. મસ્ત દર્શન કરી લ્યો તમે. હનુમાનજીનું છોકરાનું મંદિર છે, અમે બી દર્શન કરી લીધા છે મસ્ત એવા. અને બહુ સારું. અને અહીંયાથી હવે બેટ દ્વારકાનું જે મંદિર છે સ્પેશિયલ ત્યાં જવાના છીએ. તો અમે બેટ દ્વારકાથી સીધા હવે આવી ગયા છે સુદર્શન સેતુ. એ બેટ દ્વારકા ક્લિપ ઉતારવાનો ટાઈમ મળ્યો નહીં, કેમ કે છે ને બેટ દ્વારકા લોકઅપમાં ફોન રાખ્યો હતો. કેમ કે લોકઅપ એટલે અંદર મંદિરની અંદર લઈ જવા એલાઉડ નહોતો, એટલે પછી લોકઅપમાં ફોન રાખ્યો હતો. અત્યારે હવે સુદર્શન સેતુ ઊભ્યા છે બ્રિજે અને બધા એને ફોટોગ્રાફી કરે છે. જો બધા ફોટોગ્રાફીમાં વ્યસ્ત છે. અત્યારે રાતનો કંઈક 7:30 જેવા વાગી ગયા છે સાંજના. અને બધા ફોટોગ્રાફી કરે છે અને હવે બસ અહીંથી ફોટોશૂટ કરીને પછી જવાનું છે ડાયરેક્ટ હોટેલે જ.